हेलो एवरीबडी। लास्ट लेक्चरनी अंदर આપણે ચેપ્ટર નંબર 12 જે પરમાણુઓ છે એના થિયરમ્સ પર આધારિત આપણે સમરીની ચર્ચાઓ કરેલી। આ જે સમરીની અંદર આપણે જે થિયરી ઉપર આધારિત જે સૂત્રો હતા, જે એના અધિતર્કો હતા, એના નિયમની વાતો હતી એ અને શોર્ટ જે આપણા પાસે ઇક્વેશન્સ હતા એની પણ આપણે ચર્ચાઓ કરેલી છે અને સાથે સાથે અમુક એમસીક્યુની પણ આપણે એની ચર્ચા કરેલી છે। આજે પણ આપણે અમુક બીજા એમસીક્યુની આપણે ચર્ચાઓ કરીએ। સૌપ્રથમ એમસીક્યુ નંબર 7, હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીની ન્યૂનતમ અને મહત્તમ તરંગલંબાઈઓને અનુરૂપ तरंग संख्यानो तफावत खाली जग्या मीटर इनवर्स है। આપણે અહીંયા જે એમસીક્યુ જોઈ રહ્યા છે એ એમસીક્યુની અંદર સૌપ્રથમ તો એક વાત કરીએ કે અત્યારે જો આ દાખલો બામર સિરીઝનો છે, શ્રેણીનો છે, પણ આ જે દાખલો છે એ લાયમન, પાસ્ચન, બ્રેકેટ અને જે ફંડ શ્રેણી છે એના માટે પણ તમે મેળવી શકો છો। એટલે આ દાખલાની અંદર જે કોઈ બી અહીંયા ફેરફાર થશે એ માત્ર શ્રેણીનો કદાચ ફેરફાર થાય અથવા તો અહીંયા અત્યારે આપણને તરંગ સંખ્યાઓનો તફાવત માંગેલો છે તો કોઈક વખત આવૃત્તિનો તફાવત બી હોઈ શકે અથવા તો તરંગ લંબાઈનો પણ તફાવત હોઈ શકે। તો એના પ્રમાણે આપણે ચર્ચાઓ કરીએ। બીજી એક વસ્તુ, આ પ્રકારના જ્યારે દાખલાઓની ચર્ચા થતી હોય ત્યારે કાળજી થોડી રાખવી પડશે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે બામર શ્રેણીની ન્યૂનતમ અને મહત્તમ તરંગ લંબાઈઓને અનુરૂપ, હવે જ્યારે ન્યૂનતમ આપણે તરંગ લંબાઈ લઈએ ત્યારે આપણે જાણીએ છીએ કે n =ઇન્ફાઇનિટી હોય છે અને જો બામર શ્રેણી છે તો એની મહત્તમ તરંગ લંબાઈ માટે આપણે n = 3 લઈએ છીએ। તો અહીં એક વાત નોંધવાની કે જો એની તરંગ લંબાઈ જો મિનિમમ હશે તો એની તરંગ સંખ્યા ત્યાં મેક્સિમમ હશે અને જો તરંગ લંબાઈ જો એની મેક્સિમમ હશે તો તરંગ સંખ્યા એની મિનિમમ થાય। તો આ રીતે આપણે અહીં જે નાના નાના જે ભેદ છે એને જાણવા પડશે તો જ આનો જે જવાબો છે એ આપણે સારી રીતે આપી શકીએ। નહીંતર શું થશે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ જો થશે લેમ્બડા અને જો તરંગ સંખ્યામાં તો એના જવાબો કદાચ એક અંદર ઓપ્શન હોઈ શકે, બરાબર। એટલે થોડી કાળજી રાખીશું અને કઈ સિરીઝ છે, કઈ શ્રેણી આપેલી છે એ ઘણું અગત્યનું છે। તમારે આ દાખલો અત્યારે બામર શ્રેણી પર હું ગણાવું છું, પણ તમારે લાયમન, પાસ્ચન, બ્રેકેટ અને જે ફંડ શ્રેણી છે એના ઉપર આ દાખલો ગણવાનો છે, બરાબર। ઓકે, તો અહીંયા આનો ઉકેલ લઈએ। તો પહેલા લખી દઈએ કે હાઇડ્રોજન પરમાણુ જે છે એ પરમાણુની બામર શ્રેણી માટે આપણે સૂત્ર લખીએ છીએ 1/λ = r કૌંસમાં 1/2² - 1/n², જ્યાં n અહીંયા 3, 4, 5 ... ઇન્ફાઇનિટી હશે। હવે ન્યૂનતમ તરંગ લંબાઈ માટે જો લઈએ તો n =ઇન્ફાઇનિટી થશે, માટે લખીશું બામર શ્રેણીની ન્યૂનતમ તરંગ લંબાઈ માટે n =ઇન્ફાઇનિટી આવશે, માટે 1/λ મિનિમમ r કૌંસમાં 1/2² - 1/∞² થશે। 1/∞² = 0 થયો, માટે 1/λ મિનિમમ અહીં r અને ડિવાઇડેડ બાય અહીંયા 4 થશે। તો આ જે આપણને મળે છે અહીંયા એ લેમ્બડા તો મિનિમમ મળે છે, પણ જો અહીંયા આપણે કેવું હોય તો અહીંયા મહત્તમ તરંગ સંખ્યા કહી શકાય। મહત્તમ તરંગ સંખ્યા કહેવાશે, કારણ કે લેમ્બડા મિનિમમ છે। હવે ધારો કે આ જ દાખલાની અંદર
જો તરંગ લંબાઈઓનો તફાવત માંગેલો હોય તો આને આપણે ઉલટાવી દેવાનું અને ત્યાર પછી એની બાદબાકી આવશે. અત્યારે તો આપણે તરંગ સંખ્યાની વાતો કરતા છીએ એટલે આ રીતે લખીશું. હવે બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ માટે n = 3 લેતા 1/λ મેક્સિમમ થશે = r કૌંસમાં 1/2² માઇનસ 1/ અહીંયા જો આપણે લખીશું તો 3² થશે. સો r કૌંસમાં 1/4 અને માઇનસ 1/9 થશે. લસાવો લઈએ તો r કૌંસમાં 36 થયો, છેદમાં લસાવો 9 ચોક 36 થયા. હવે 9 માઇનસ અહીંયા 4 એટલે 5 રહેશે. એટલે જો આપણે અહીંયા બીજો પોઈન્ટ લખીએ કે 1/λ મેક્સિમમ, આ બીજો આપણા પાસે સૂત્ર મળી ગયું, સમીકરણ નંબર 2 કહીશું. તો આને આપણે લઘુત્તમ અથવા તો ન્યૂનતમ તરંગ સંખ્યા પણ કહી શકાય. આ રીતે લખી શકીએ. હવે સમીકરણ 1 અને 2 માટે આપણે લખીએ, એના ઉપરથી લખી શકાશે. સમીકરણ નંબર 1 અને 2 પરથી અહીંયા 1/λ મિનિમમ માઇનસ 1/λ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ r ડિવાઇડેડ બાય 4 અને માઇનસ 5r ડિવાઇડેડ બાય 36 થશે. 5r ડિવાઇડેડ બાય 36. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 36 લસાવો લઈ લીધો. હવે અહીંયા 9 ચોક 36 એટલે 9 વડે જો આપણે અહીંયા ગુણી દઈએ તો 9r માઇનસ 5r, સો 4r થયા. હવે અહીંયા 9 થશે, સો r બાય 9 થયું. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1.097 ઇન્ટુ 10⁻⁷ મીટર ઇન્વર્સ છે અને ડિવાઇડેડ બાય 9. સો આન્સર જો મેળવીએ તો 1.097 ડિવાઇડેડ બાય 9, સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0.12189 ઇન્ટુ 10⁻⁷. સો 1.2189 ઇન્ટુ 10⁻⁶ થયા. તો આ જે આપણા પાસે જે જવાબ છે એમાં તરંગ સંખ્યાનો તફાવત અહીં જે 1.219 આપેલ છે, તો આને જો આપણે ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ કરીએ તો 1.219 થશે ઇન્ટુ 10⁻⁶ મીટર ઇન્વર્સ આપે. અહીંયા તમે જોઈ શકો છો આ જે આન્સર છે એમાં -6 છે, અહીંયા +6 છે, એટલે આન્સર જો MCQ નંબર 7 કહીએ તો તે તમારો એ જવાબ મળશે. તો આ રીતે આપણે જે રીતે બામર સિરીઝની વાતો કરી તે રીતે લાયમન શ્રેણી, પાશ્ચન, બ્રેકેટ અને ફંડ માટે મેળવી શકાય. તમે પણ આ રીતે બધા જે શ્રેણીઓ છે એના માટે તમે મૂલ્ય મેળવી શકો છો. એ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો બીજા પણ તમને 4 જવાબો મળશે. હજુ આની અંદર જો વધારે તફાવતના સંદર્ભમાં વાત કરવી હોય તો તમે લેમડા મિનિમમ અને લેમડા મેક્સિમમ છે, તો લેમડા મેક્સિમમ માઇનસ લેમડા મિનિમમ વચ્ચેનો જે તફાવત છે એના પણ સૂત્ર તમે લઈ શકો છો. રાઈટ? તો એ રીતે ઘણા બધા MCQ તમે કરી શકશો. ઓકે, નેક્સ્ટ MCQ નંબર 8. હાઇડ્રોજન પરમાણુની n = 10મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપવી પડે? આપણે જ્યારે થિયરીની ચર્ચા કરી, જ્યારે સમરીની ચર્ચાઓ કરી ત્યારે આપણે એક વાત કરેલી છે કે અહીંયા માઇનસ પ્લસના લીધે પ્રોબ્લેમ થઈ શકે છે. તો આ જે દાખલો છે એમાં તમે જોઈ શકો છો કે n = 10મી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પાસે પહેલાં તો ઉર્જા કેટલી છે એ આપણે શોધવું પડશે અને ત્યાર પછી એને મુક્ત કરવા માટે
આપણે જ્યારે ધરા સ્થિતિની વાતો કરેલી ત્યારે E1 ઇઝ ઇક્વલ ટુ યાદ હોય તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જા હોય, પણ એ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને જો એ કક્ષામાંથી, એ ધરા અવસ્થામાંથી જો પરમાણુમાંથી મુક્ત કરવું હોય તો આપણે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડતી હોય છે. તો અહીંયા પહેલાં તો જોઈ લઈએ કે 10મી કક્ષામાં ઉર્જા કેટલી છે અને તેના પ્રમાણે આપણે મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા મળી જશે. તો આપણે લખીશું મેઇન સૂત્ર કે nમી કક્ષામાંના ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, તો આપણે લખીશું En ઇઝ ઇક્વલ ટુ -13.6 ડિવાઇડેડ બાય n². હવે n ઇઝ ઇક્વલ ટુ 10 માટે જો લખીશું તો E10 થશે, ઇઝ ઇક્વલ ટુ -13.6 ડિવાઇડેડ બાય 10² થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા -13.6 ડિવાઇડેડ બાય 100 થયા. સો ઇઝ ઇક્વલ ટુ -0.136 આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાશે. આ ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો મતલબ શું થયો કે 10મી જે કક્ષા છે એની અંદર જે ઇલેક્ટ્રોન હોય એની ઉર્જા -0.136 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે. એનો મતલબ કે એ કક્ષામાંથી જો ઇલેક્ટ્રોનને આપણે મુક્ત કરવું હોય તો આટલી જ ઉર્જાની જરૂર પડે, પણ ધન હશે. માટે અહીંયા આપણે લખી શકાય, માટે n બરાબર 10મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જરૂરી જો ઉર્જા લખીએ તો E ઇઝ ઇક્વલ ટુ અહીંયા +0.136 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. એટલે તમે ઓપ્શન જોઈ શકો છો, અહીં 0.136 ઓપ્શન નંબર ડી છે. માટે અહીં આન્સર MCQ નંબર 8 અને આન્સર ઇઝ ડી થશે. ઓકે, તો આ રીતે કોઈ બી આપણે કક્ષાની અંદરની ઇલેક્ટ્રોન જે છે એની ઉર્જા શોધી નાખો અને ત્યાર પછી મુક્ત કરવા માટેની ઉર્જા મળી જશે. અહીંયા પ્લસ લીધું છે, પણ જો ધારો કે આ જ પ્રકારના દાખલાની અંદર જો ઉત્તેજિત અવસ્થા આવે તો તમારે પછી એના ઉપર થી કેટલી ઉર્જા જોઈએ એ ડિફરન્સ શોધવો પડશે અને એના પ્રમાણે પણ આપણે દાખલાઓની ચર્ચા કરીશું. હવે MCQ નંબર 9, ઇલેક્ટ્રોનની ચોથી કક્ષામાં કોણીય વેગમાન 2 × 10⁻34 જૂલ × સેકન્ડ હોય તો 5મી કક્ષામાં કોણીય વેગમાન એ ખાલી જગ્યા થશે. હવે ઘણીવાર આપણે અધિતર્ક નંબર 2ની ચર્ચાઓ કરી અને કોણીય વેગમાનના સંદર્ભમાં પણ વાતો કરેલી છે આપણે, એટલે ડાયરેક્ટ પણ તમે અહીંયા L ઇઝ પ્રપોઝનલ ટુ Nના સંદર્ભમાં વાત કરી શકો છો. બરાબર, તો અહીંયા ઉકેલ લખીએ એનો કે nમી કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એને આપણે ln નામ આપી દઈએ, nh/2π. માટે અહીંયા લખી શકીશું આપણે, ઇમ્પ્લાઇઝ કરી દો અહીંયા કે L ઇઝ પ્રપોઝનલ ટુ અથવા ln ઇઝ પ્રપોઝનલ ટુ n થશે, nના સમપ્રમાણમાં જ. હવે આપણને અહીં ચોથી અને 5મી કક્ષાની વાતો કરેલી છે, તો આપણે અહીંયા લખીશું L4 ઇઝ પ્રપોઝનલ ટુ N4 થશે, L5 ઇઝ પ્રપોઝનલ ટુ N5 થશે. અને સમીકરણ નંબર 1 આપી દો, અહીંયા સમીકરણ નંબર 2 આપી દો. હવે સમીકરણ 1 અને 2 પરથી
હવે જે કિંમત શોધવાની છે ને એને ઉપર લખવાનો પ્રયત્ન કરો. એટલે અહીંયા શું થશે, ધારો કે અહીંયા લખીશું તો L5 ડિવાઇડેડ બાય L4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા N5 ડિવાઇડેડ બાય N4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 5 ડિવાઇડેડ બાય 4 થશે. સો L5 બાય L4 ઇઝ ઇક્વલ ટુ 5 બાય 4 થયું. સો અહીંયા L5 ઇઝ ઇક્વલ ટુ 5 બાય 4 ઇન્ટુ અહીંયા L4 છે તે લખી દઈએ. હવે L4ની કિંમત આપેલી છે ચોથી કક્ષામાં કોણીય વેગમાન 2 × 10⁻34. સો 5 બાય 4 ઇન્ટુ 2 × 10⁻34. સો અહીંયા 2 દુ 4 થયા અને આ 5 બાય 2. સો ઇઝ ઇક્વલ ટુ 2.5 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. શું થશે? આ પાંચમી કક્ષા જે છે એમાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. તો આ રીતે આપણે અહીં કોણીય વેગમાન શોધી શકાય. અહીં આન્સર તમે જોઈ શકો છો 2.5 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓપ્શન ઇઝ બી. તો આ રીતે આપણે કોણીય વેગમાન પણ મેળવી શકાશે. હવે MCQ નંબર 10. ઇલેક્ટ્રોનની ધરા અવસ્થામાં ઉર્જા અને રીડબર્ગ અચળાંકના ગુણોત્તરનું મૂલ્ય ખાલી જગ્યા છે. હવે સૌપ્રથમ આપણે જો અહીંયા ઉર્જાના સંદર્ભમાં જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એના સૂત્ર આવડવા જોઈએ એ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી તમને રીડબર્ગ અચળાંકનું સૂત્ર અને આ ઉર્જા વચ્ચેનો જે સંબંધનું સૂત્ર છે એ જો ખ્યાલ ના હશે તો આનો આન્સર આપણે આપી શકીએ નહીં. એટલે દરેક વિદ્યાર્થીઓને જેટલી સમરી કરેલી છે એના સૂત્ર તૈયાર કરજો. કારણ કે તો જ આપણે અહીંયા ઇઝી ગોઈંગ થશે. આપણે બે રીતે અહીંયા ચર્ચાઓ કરી શકાય. જરાક જોઈએ અહીંયા ઉકેલ. તો આપણે જો લખવું હોય તો nમી કક્ષામાં ના ઇલેક્ટ્રોન ની કુલ ઉર્જા એનું નામ આપણે જાણીએ છીએ En ઇઝ ઇક્વલ ટુ માઇનસ. અહીંયા 13.6/n² વાળા સૂત્રની જરૂરિયાત નથી. અહીંયા આપણે એનું જે જનરલ ઇક્વેશન છે એ પણ લખીએ. તો અહીંયા જો આપણે લખવું હોય તો m(e⁴ ડિવાઇડેડ બાય 8ε0² h² અને n² આવશે. તો આ જે સૂત્ર છે એમાં nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર છે. બીજી બાજુ આપણે જો અહીંયા રીડબર્ગ જે કોન્સ્ટન્ટ અચળાંક છે એનું સૂત્ર પણ જાણીએ છીએ m(e⁴ ડિવાઇડેડ બાય 8ε0² h³ ઇન્ટુ c થશે. હવે આ જો બંને સૂત્ર જો આપણને ખ્યાલ હશે તો અહીંયા બેનો ગુણોત્તર લઈએ એટલે જે માંગેલો છે તે જવાબ આપણને મળી જશે. એટલે આ રીતે ઇઝી ગોઈંગ થશે અહીંયા તો. પણ હજુ પણ આપણે જો અહીંયા વિચારીએ તો અહીંયા n આપેલું છે પણ અહીંયા ધરા અવસ્થા કીધું છે. માટે અહીંયા જો લખવું હોય તો n ઇઝ ઇક્વલ ટુ 1 માટે આપણે લખીશું. તો અહીંયા E1 કહેવાશે. તો E1 ઇઝ ઇક્વલ ટુ -me⁴ ડિવાઇડેડ બાય 8ε0² h² અને આ n² એટલે 1² થશે અને 1² ઇઝ ઇક્વલ ટુ 1 થયો. હવે આ જે સૂત્ર છે એમાં જો આપણે અહીંયા h² છે પણ અહીંયા h³ છે તો h અને c વધારાના છે. તો આપણે એક કામ કરીશું. હવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા -me⁴ ડિવાઇડેડ બાય 8ε0² અહીંયા h² ઇન્ટુ અહીંયા hc વડે છેદમાં ગુણી દઈએ. જો hc વડે ગુણીશું તો અહીંયા ક્યુબ અને c આવી ગયું આ પોઈન્ટ. પરંતુ hc વડે જો છેદમાં ગુણીશું તો અંશમાં પણ ગુણવું પડશે. એટલે જેટલા વડે ઉપર ગુણીએ છીએ તેટલા વડે ભાગી નાખો.
તો આનું આ જ પદ મળશે. હવે આ જે પદ છે આપણે અહીંયા આટલેથી આ પદ, એ જ પદ જે છે તે આર છે. માટે અહીંયા જો આપણે લખવું હોય તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી એચ અને આર થશે. HC અથવા તો આ આર છે અને આ HC અથવા તો CH લખાશે. માટે માંગેલું શું છે અહીંયા? તો E1 ડિવાઇડેડ બાય આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ CH થશે. તો આ અહીંયા આપણો જવાબ થયો, જે ઓપ્શન અહીં બી આપેલ છે. એટલે MCQ નંબર 10 જે છે એનો જો આન્સર જો કહીએ તો તે ઓપ્શન નંબર બી માઇનસ CH જેટલું થશે. તો આમ સૂત્ર જો ખ્યાલ હશે તો ઇઝી ગોઈંગ થઈ જશે. હવે એ જ રીતે MCQ નંબર 11ની ચર્ચાઓ કરીએ. હવે હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો ત્રીજી અને ચોથી કક્ષામાંની ઉર્જાના તફાવતને અનુરૂપ પરમાણુની ઉર્જા ખાલી જગ્યા હોય છે. હવે આપણે જ્યારે થિયરી જોયેલી ત્યારે n=1, n=2, n=3, n=4 માટે આપણે કિંમતો મેળવેલી છે. અને એ જો કિંમતો ખ્યાલ હોય તો તમે એ જે જવાબો છે એનો ડિફરન્સ લઈ લો એટલે પણ અહીંયા જે આન્સર છે તે મળી જશે. પરંતુ જો અહીંયા ગણતરી જો આપણે બતાવવી હોય તો આ રીતે આપણે કહી શકાય કે nમી કક્ષામાં ના ઇલેક્ટ્રોનની ઉર્જા, તો En ઇઝ ઇક્વલ ટુ -13.6 ડિવાઇડેડ બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા ત્રીજી અને ચોથી છે માટે લખીશું કે ત્રીજી કક્ષામાં ના ઇલેક્ટ્રોનની ઉર્જા, સો એને નામ આપી દઈએ E3 નામ આપી દઈશું. તો -13.6 ડિવાઇડેડ બાય અહીંયા 3² થશે. સો ઇઝ ઇક્વલ ટુ -13.6 બાય 9. સો ઇઝ ઇક્વલ ટુ લગભગ -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ થયું. આ રીતે. હવે ચોથી માટે લખીએ તો ચોથી કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા, તો અહીંયા E4 નામ આપીશું, ઇઝ ઇક્વલ ટુ -13.6 બાય 4². સો ઇઝ ઇક્વલ ટુ -13.6 બાય 4નો વર્ગ એટલે 16 થયા. સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ અહીંયા 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. એટલે બંને કક્ષાની ઉર્જા મળી ગઈ. હવે ઉર્જાનો તફાવત જોઈએ છે તો અહીં આપણે લખી શકાય ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ E4 માઇનસ E3. સો ઇઝ ઇક્વલ ટુ -0.85 અને આ માઇનસ લખીશું અને કાઉન્સમાં -1.51. આ માઇનસ અને આ માઇનસ પ્લસ થયા. સો અહીંયા -0.85 પ્લસ 1.51 થશે. સો ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા આપણે લખીએ તો 0.66 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. એટલે અહીંયા જે આપણો આન્સર જે થશે એ ડી થવાનો, ઓપ્શન ડી છે, 0.66 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. એટલે જે પરમાણુની જે કુલ ઉર્જા છે એ હવે 0.66 એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળે છે. તો આ રીતે આપણે અહીંયા ઉર્જાનો તફાવત પણ મેળવી શકાય. હવે MCQ નંબર 12. જો પ્રથમ 3 બોહર કક્ષાની ત્રિજ્યાનો જે ગુણોત્તર છે તે માંગેલો છે. હવે આમાં સૌપ્રથમ જો એક વાત કહેવી છે અહીંયા કે અહીંયા
આપણે એકચ્યુઅલી તો જાણીએ છીએ કે એની જે કક્ષીય ત્રિજ્યા એ એનના વર્ગના સમપ્રમાણમાં છે. તો આપણે અહીંયા ડાયરેક્ટ પણ તમે લખી શકો છો કે અહીંયા આર એન ઇઝ પ્રપોઝનલ ટુ એન સ્ક્વેર. પણ જાણકારી માટે અહીંયા લખીએ પહેલાં તો કે એન મી કક્ષા માના ઇલેક્ટ્રોન ની કક્ષીય ત્રિજ્યા આર એન ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સાઇલન 0 ડિવાઇડેડ બાય પાઈ એમ. ધારો કે ઝેડ ઈ સ્ક્વેર લખીએ, ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 બી લખી શકાય, હાઇડ્રોજન હોય તો ઈ સ્ક્વેર લખીએ. ઇમ્પ્લાઇઝ કરી નાખો આર એન ઇઝ પ્રપોઝનલ ટુ એન સ્ક્વેર. તો અહીંયા એનના વર્ગના સમપ્રમાણમાં છે. આ તો કોન્સ્ટન્ટ થયું બધું, જેને આપણે બોર ત્રિજ્યા કહીએ છીએ. એટલે અહીંયા માટે અહીંયા R1 પહેલી 3 છે માટે R2, અહીંયા R3 એટલે R1 જેમ R2 જેમ R3 લખીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખાશે N1 સ્ક્વેર જેમ N2 સ્ક્વેર જેમ N3 સ્ક્વેર. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 સ્ક્વેર લખાશે જેમ 2 સ્ક્વેર લખાશે જેમ 3 સ્ક્વેર લખાશે. માટે R1 જેમ R2 જેમ R3 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર એટલે 1 જેમ 4 જેમ 9 થશે. તો આ એનો આન્સર થયો. એટલે કહેવાનો અર્થ શું છે અહીંયા કે અહીંયા તમને સૂત્ર અને એનું જે સંબંધ ખબર હશે ને તો ઇઝીલી આપણે આ MCQ ગણી શકાશે. તો અહીંયા આરનો સંદર્ભ આપણે લીધો છે. એ જ રીતે અહીંયા પણ આપણે આરના સંદર્ભમાં ચર્ચા કરવાની છે. એકચ્યુઅલી આ જે દાખલાઓ છે તે તમે ડાયરેક્ટ પણ ગણી શકો છો, સૂત્રનો ઉપયોગ કરી શકાય. અહીંયા RN ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર ઇન્ટુ R1 તરીકે અહીંયા લખાય, કારણ કે R1ની કિંમત અહીંયા આપેલી છે. જો એ ના આપેલી હોય તો પછી તમારે એ સૂત્રો પરથી કોઈ બીજું જે અથવા બીજી જે કક્ષીય ત્રિજ્યા આપેલી હોય એના સંદર્ભમાં અહીંયા મેળવવું પડશે. આપણે લઈએ. ઓકે, કે એનમી કક્ષામાંના ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા તો Rn ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સાઇલોન 0 ડિવાઇડેડ બાય પાઈ એમ. ઝેડની જગ્યાએ હાઇડ્રોજનનું પરમાણુ એટલે 1 એટલે ઈ સ્ક્વેર થયું. હવે આ જે છે એને આપણે જાણીએ છીએ તે પ્રમાણે અહીંયા એને બોર ત્રિજ્યા કહેવાય, એટલે એન સ્ક્વેર ઇન્ટુ R1 લખાશે. તો અહીંયા Rn લખી શકીએ. તો આના ઉપરથી આપણે ડાયરેક્ટ ગણી શકાય છે આ રીતે. તો અહીંયા જો પહેલાં તો ચતુર્થ લખેલી છે એટલે R4 લખવું હોય તો ઇઝ ઇક્વલ ટુ 4 સ્ક્વેર ઇન્ટુ R1 એટલે 0.53 એંગસ્ટ્રોમ છે આ, તો ઇઝ ઇક્વલ ટુ 16 ઇન્ટુ 0.53 થશે. સો ઇઝ ઇક્વલ ટુ 0.53 into 16, so is equal to 8.48 એંગસ્ટ્રોમ થશે. તો આ રીતે આપણે આ સૂત્ર જે છે એનો ઉપયોગ કરી અને R1ના સંદર્ભમાં આ રીતે આપણે શોધી શકીએ છીએ. પરંતુ જો કોઈ બીજી રીતે જો પૂછાયું હોય કે R2 માટે છે આટલી તો R4 માટે કેટલી, આવું પણ આપણે પૂછી શકીએ. તો ત્યારે આ મેથડ કરતાં આ મેથડ વધારે સારી રહેશે. ધારો કે આપણે અહીંયા જે વાક્યરચના લખી છે R1 લખ્યું છે, તો અહીંયા Rn આ બીજી રીતે આપણે લખીએ તો Rn ઇઝ પ્રપોઝનલ ટુ એન સ્ક્વેર છે.
તો હવે બીજી ત્રીજી અથવા તો કોઈ બી કે બીજીથી ચોથી બીજા માટેની કક્ષાની ત્રિજ્યા આપેલી હોય તો ચોથાની કેટલી એવું પણ પૂછી શકીએ આપણે. તો ત્યારે આ મેથડનો આપણે ઉપયોગ કરવો પડે. એટલે અહીંયા જો આપણે લખીશું તો અહીંયા શું આવશે? આર પહેલાં તો 1 નામ આપું, ઇઝ પ્રપોઝનલ ટુ n1 સ્ક્વેર થશે. અહીંયા આર 4 ઇઝ પ્રપોઝનલ ટુ n2 સ્ક્વેર થશે. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. અહીંયા આ સેમ જ દાખલો આપણે ગણીએ છીએ, પરંતુ અહીંયા જો કોઈ બીજો કોઈ હોય કક્ષાની પોઈન્ટની વાતો હોય તો અહીંયા ધારો કે 2 હશે તો 2 ઇઝ પ્રપોઝનલ ટુ n2 સ્ક્વેર લખો અને અહીંયા એના સંદર્ભમાં પણ વાત કરી શકાય. એટલા માટે આપણે બીજી રીતનો ઉપયોગ કીધો છે. હવે સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી તો તમે જોઈ શકો છો અહીંયા R4 ડિવાઇડેડ બાય R1 ઇઝ ઇક્વલ ટુ 2 નહીં પણ n4 સ્ક્વેર, એટલે n4 સ્ક્વેર ડિવાઇડેડ બાય n1 સ્ક્વેર. સો અહીંયા 4 સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 સ્ક્વેર, એટલે આ 16 થયા. માટે R4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 16 ઇન્ટુ R1 થશે. તમે જોઈ શકો છો અહીંયા 4નો વર્ગ એટલે 16 ભાગ્યા 1 થયું. આ R1 ને અહીંયા લઈ લીધું તો આ 16 ઇન્ટુ R1ની કિંમત અહીંયા મૂકી દઈએ તો 16 ઇન્ટુ 0.53. સો R4 ઇઝ ઇક્વલ ટુ 8.48 એંગસ્ટ્રોમ થશે. તો આ રીતે આપણે અહીં જે જવાબ છે તે મેળવી શકીએ. 1 માટે આ ઇઝી ગોઈંગ છે, પરંતુ જો કોઈ બીજાના સંદર્ભમાં, બીજી કક્ષાના સંદર્ભમાં જ્યારે મેળવવાનું આવે ત્યારે થોડી કાળજી રાખીએ તો અહીં સારું રહેશે. ઓકે, હવે MCQ નંબર 14. જો પહેલી કક્ષામાં H પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા જો -y હોય તો ચોથી ઉત્તેજિત કક્ષામાં, અહીંયા જો ચોથી ઉત્તેજિત કક્ષા જે આપેલી છે તેની ઉર્જા કેટલી હશે? એટલે જો આપણે અહીંયા પહેલાં તો લખવું પડશે કે nમી કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા En ઇઝ ઇક્વલ ટુ માઇનસ અહીંયા 13.6 ડિવાઇડેડ બાય n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. સો En ઇઝ પ્રપોઝનલ ટુ 1/n સ્ક્વેર થશે. હવે પ્રથમ જે કક્ષા જે છે તેમાં -y આપેલી છે, એટલે આપેલું શું કહેવાશે? E1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા -y આપેલા છે. હવે અહીંયા જો આપણે E1 નામ આપી દઈએ, E1 ઇઝ પ્રપોઝનલ ટુ 1/n1 સ્ક્વેર, અને અહીંયા જો લખીએ કે ચોથી ઉત્તેજિત અવસ્થા અથવા તો કક્ષા માટે n ઇઝ ઇક્વલ ટુ 5 થશે. માટે E4 લખીશું, અથવા તો E4 નહીં પણ n ઇઝ ઇક્વલ ટુ 5 છે માટે n E5 લખીશું. ચોથી તો ઉત્તેજિત કક્ષા છે માટે n ઇઝ ઇક્વલ ટુ 5 છે, સો E5 નામ આપીશું. ઇઝ પ્રપોઝનલ ટુ 1/n5 સ્ક્વેર થશે. હવે આ સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ નંબર 2 છે. સમીકરણ નંબર 1 અને 2 પરથી અહીંયા E5 ડિવાઇડેડ બાય E1. જો ચોથી ઉત્તેજિત કક્ષામાં તેની ઉર્જા કેટલી હશે? ઇટ મીન્સ કે E5 શોધવાનું છે. ઇઝ ઇક્વલ ટુ 1/n5 સ્ક્વેર ડિવાઇડેડ બાય 1/n1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/5 સ્ક્વેર થશે.
અને આ તો 1/1 સ્ક્વેર થશે. સો ઇઝ ઇક્વલ ટુ 1/25 થયું અહીંયા. હવે E5 ડિવાઇડેડ બાય E1 ઇઝ ઇક્વલ ટુ 1/25. સો ઇમ્પ્લાઇઝ કરીએ તો E5 ઇઝ ઇક્વલ ટુ 1/25 ઇન્ટુ E1 થશે. પણ E1ની કિંમત તો -y આપેલી છે, માટે -y/25 થયું. સો અહીં આન્સર ચોથી ઉત્તેજિત કક્ષામાં ઉર્જા E5 ઇઝ ઇક્વલ ટુ -y/25 અથવા તો અહીંયા પાંચમી કક્ષાની ઉર્જા કહેવાશે. તો અહીંયા આન્સર આપણને મળે છે એ, ઓપ્શન ઇઝ એ. હવે MCQ નંબર 15. પ્રથમ કક્ષા અને બીજી કક્ષામાંના ઇલેક્ટ્રોનનો કક્ષીય વેગનો ગુણોત્તર. ખાલી જગ્યા. હવે અહીં આપણે જો કહીએ તો જ્યારે nમી કક્ષાની વાતો આવે ત્યારે આપણે જાણીએ છીએ કે nમી કક્ષામાંના ઇલેક્ટ્રોનનો વેગ એટલે કક્ષીય વેગ છે. આ વેગ એ Vn ઇઝ પ્રપોઝનલ ટુ 1/n હોય છે. માટે જો પ્રથમ અને દ્વિતીય લખીએ તો V1 ઇઝ પ્રપોઝનલ ટુ 1/n1 અને V2 ઇઝ પ્રપોઝનલ ટુ 1/n2 થશે. માટે અહીંયા V1/V2 ઇઝ ઇક્વલ ટુ 1/n1 અને ડિવાઇડેડ બાય 1/n2 થયું. સો ઇઝ ઇક્વલ ટુ આ n2 અંશમાં જશે, n1 છેદમાં આવશે તો n2 ડિવાઇડેડ બાય n1. સો V1 ડિવાઇડેડ બાય V2 થયું. તો અહીંયા આ જે બીજી છે માટે અહીંયા 2 ડિવાઇડેડ બાય 1 થશે. ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય 2/1. માટે V1/V2 ઇઝ ઇક્વલ ટુ 2/1 થશે. એટલે આન્સર ઇઝ સી થયો. તો આ રીતે આપણે જે વેગનો જે ગુણોત્તર છે એ પણ શોધી શકાય.